હેલો ફ્રેન્ડ, યુનિટ 1 વિકલનના લેક્ચર 5 માં આજે વધુ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. વિકલન યુનિટના અગાઉના જે પણ લેક્ચર છે એમાં પણ આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ ગણેલા છે. વ્યાખ્યાની મદદથી કઈ રીતે વિકલન ફળ મેળવવું તે અંગેની ચર્ચા કરેલી છે, તેના પણ દાખલાઓ ગણેલ છે. વિકલનના નિયમો અંગેની પણ ચર્ચા કરેલી છે અને સાથે સાથે જે અગત્યના વિકલન ફળો છે એની અંગે પણ ચર્ચા કરેલી છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું કામ. અહીંયા બતાવ્યું છે કે dy/dx મેળવો. હવે જ્યારે કોઈ પણ ફંક્શન માટે જ્યારે તમારે dy/dx મેળવવું છે ત્યારે જે તમારું વિધેય છે એ કઈ રીતે આપેલું હોવું જોઈએ? y કરીને હોવું જોઈએ. તો અહીંયા જે ફંક્શન છે એમાં એવું છે કે 2x + 1 બીજા કૌંસમાં છે y + 3 = 12. એટલે કે અહીંયા ફંક્શનમાં કોઈ y બરાબર આપણને ફંક્શન આપેલું નથી. તો સૌથી પહેલા શું કરીશું, જે પણ અહીંયા ફંક્શન છે એને થોડું મોડિફાઈ કરીશું. કઈ રીતે કરીશું એના માટે તમે જુઓ છો અહીંયા આ પ્રમાણે તમને રકમ આપેલી છે. હવે આપણે જે ફંક્શન છે એને y બરાબર કરવું છે, તો કે એક બાજુ માત્ર y રહેવા જોઈએ, બાકીના તમામ x અને અચળ પદો y ની બીજી બાજુ હોવા જોઈએ. તો એના માટે આપણે સૌપ્રથમ કરીશું કે અહીંયા જે y + 3 છે, આ જે 2x + 1 છે y + 3 ના ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જઈશું તો એ ભાગાકારમાં જતા રહેશે. આપણે અહીંયા માત્ર y રાખવા છે માટે આ 3 ને પણ બરાબરની પેલી બાજુ લઈ જઈએ છીએ તો એ શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો આ તમને y બરાબર ફંક્શન મળી જાય છે. હવે આનું વિકલન મેળવીશું આપણે. વિકલન મેળવવા માટે અત્યારે આપણે વિકલન મેળવીશું માત્ર 12/2x + 1 માટે. -3 નું વિકલન પણ 0 થશે, એના માટે આપણે કંઈ અત્યારે વિચારવાનું છે નહીં. હવે તમે સમજો કે અહીંયા 12/2x + 1 એટલે કે અહીંયા ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું. y u/v. તો u બરાબર અહીંયા થશે 12 અને v બરાબર શું થશે? 2x + 1. હવે ભાગાકારના જે નિયમ છે એ આ પ્રમાણે છે કે y બરાબર u/v હોય તો એનું વિકલન શું થશે? dy/dx બરાબર v ગુણ્યા du/dx માઇનસ u ગુણ્યા dv/dx અને પૂરા ભાગાકારમાં આપણે લખીએ છીએ v નો વર્ગ. હવે જો આ પ્રમાણે તમારું ભાગાકારનું વિકલન ફળ હોય તો આપણે શાની જરૂર પડે છે? du/dx અને dv/dx. તો આ u છે એનું વિકલન કરી દઈએ છીએ x ની સાપેક્ષ. હવે અહીંયા અચળ પદ છે એટલે એનું વિકલન થશે 0. એ જ પ્રમાણે dv/dx એટલે v નું x ની સાપેક્ષ વિકલન કરીએ છીએ તો 2x નું વિકલન થશે 2. એટલે કે 2 નું વિકલન કરવાનું ના હોય, 1 નું વિકલન 1 થશે. એટલે 2 × 2 થઈ જશે. 1 નું વિકલન શું થશે? 0, જે લખવાની જરૂર નથી. હવે uv du/dx અને dv/dx ની કિંમત આપણે અહીંયા જે ભાગાકારનું વિકલન ફળ છે એમાં મૂકી દઈએ છીએ. સૌપ્રથમ છે v નો જવાબ અહીંયા શું છે? 2x + 1 અને du/dx એનો જવાબ છે 0. માઇનસ u નો જવાબ છે 12 અને dv/dx તો એ કેટલા છે? 2x + 1. સોરી, dv/dx લખવાનું છે. તો dv/dx નો જવાબ કેટલો છે? 2 છે. અને ભાગાકારમાં લખવાનું છે v². v નો જવાબ છે અહીંયા 2x + 1 અને અહીંયા વર્ગ કરવાનો છે તો આપણે વર્ગ કરી દઈશું. હવે 0 સાથે ગુણાશે એટલે 2x + 1 તો 0 થઈ જશે. 12 ને 2 સાથે ગુણીશું એટલે -24. અને ભાગાકારમાં જવાબ રહેશે 2x + 1 એનો સ્ક્વેર. આ તમારું વિકલન ફળ છે, dy/dx જવાબ છે. તો આ પ્રમાણે જવાનું હોય છે. હવે વાત એ રહી કે આપણે 3 નું તો કશું કર્યું જ નહીં, તો આપણે જે વિકલન ફળ મેળવીએ છીએ 12/2x + 1 નો જવાબ છે, પણ -3 નું વિકલન ફળ શું થશે? 0 થશે, જે લખવાની જરૂર નથી. તો જ્યારે આ પ્રમાણે કોઈ વિધેય તમને આપેલું છે અને dy/dx મેળવવા છે, સૌપ્રથમ શું કરો છો? આપેલ વિધેયને આ પ્રમાણે આપણે બદલી કરી દઈએ છીએ. બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ છીએ. xy + 3x + 5y - 1 = 0. તો સૌપ્રથમ રકમ લખી દઈએ છીએ અહીંયા xy + 3x + 5y - 1 = 0. આમાં પણ આપણે dy/dx મેળવવા છે. તો આપણે શું કરીશું? પહેલા ફંક્શનને y બરાબર ગોઠવીશું. એટલે y વાળા પદો એક બાજુ રાખીએ, xy અને +5y. બાકીના જે પદો છે એને બરાબરની સામે લઈ જઈએ તો 1 ને સામે લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે, 3x ને સામે લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. હવે બરાબરની એક બાજુ માત્ર y રહેવા જોઈએ. તો xy અને y માંથી y કોમન નીકાળી દઈએ એટલે અહીંયા રહેશે x અને 5y માંથી y નીકાળીએ ત્યાં રહેશે 5. બરાબર અહીંયા આવશે 1 - 3x. હવે x + 5 છે y ના ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જઈએ એટલે શું થઈ જશે? ભાગાકારમાં જતા રહેશે. એટલે આ પ્રમાણે તમને y નું વિધેય મળે છે. હવે y ના વિધેયમાં એ પ્રમાણે મળે છે આપણને 1 - 3x/x + 5. તો અહીંયા ભાગાકારનો નિયમ આપણે ઉપયોગ કરીશું. y બરાબર u/v.
u બરાબર અહીંયા જવાબ આવશે 1 માઇનસ 3x અને v બરાબર જવાબ આવશે x પ્લસ 5. ભાગાકારમાં જે u અને v આપણે લઈએ છીએ બંનેનું વિકલન ફળની જરૂર રહેશે એટલે du upon dx મેળવી દઈએ. એકનું વિકલન શું થશે 0 અને 3x નું વિકલન થશે -3 dv upon dx તો x નું વિકલન થશે 1 અને 5 નું કેટલું થાય 0. હવે જો y બરાબર u upon v હોય તો આપણું વિકલન ફળ રહેશે dy upon dx બરાબર v ગુણ્યા du upon dx માઇનસ u ગુણ્યા dv upon dx ભાગ્યા v સ્ક્વેર. આ તમે યાદ કરી દો છો બરાબર. ચલો v બરાબર જવાબ છે અહીંયા x પ્લસ 5 અને du upon dx એનો જવાબ છે -3 માઇનસ u નો જવાબ છે 1 માઇનસ 3x અને dv upon dx નો જવાબ છે 1 ભાગ્યા v સ્ક્વેર. તો v નો જવાબ અહીંયા કેટલો છે x પ્લસ 5 તો એનો વર્ગ કરી દઈશું. સાદુરૂપ આપીએ છીએ देखो 3 ने x સાથે ગુણીશું એટલે -3x -3 ને 5 સાથે ગુણીશું એટલે -15. હવે એક સાથે ગુણવાથી જવાબમાં ફેરફાર નહીં આવે પરંતુ 12 માઈનસ છે જ્યારે કાઉન્સ જોડીશું તો -1 અને +3x થઈ જશે. ભાગાકારમાં એમને એમ જ લખી દઈએ છીએ x + 5 નો વર્ગ. હવે આમાંથી દેખો -3x + 3x નીકળી જશે -15 અને -1 એનો જવાબ થશે -16 ભાગ્યા x + 5 નો વર્ગ. આ શું મળી ગયું તમને dy upon dx. તો બંને વિધેયમાં જ્યારે આપણે dy upon dx શોધવાનું છે તો y બરાબર ફંક્શનને ગોઠવી અને ત્યારબાદ એનું વિકલનફળ મેળવીએ છીએ. હવે વધુ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ જેમાં પણ તમારે x ની સાપેક્ષ વિકલન કરવાનું છે. શું કરવાનું છે x ની સાપેક્ષ. હવે આપણો અહીંયા દાખલો એ પ્રમાણે છે કે x ની 11 ગુણ્યા log x. હવે આ બંનેનું આપણે વિકલનફળ મેળવવાનું છે. તો આનું વિકલનફળ મેળવીએ એ પહેલા થોડા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે એની ચર્ચા કરી દઈએ જે તમને આગળ બતાવેલા છે કે log x છે તો log x નું વિકલન શું થશે 1 upon x. e ની x છે તો એનું વિકલનફળ શું રહેશે e ની x. log e ની x છે તો એનું વિકલન શું રહેશે 1. એ સિવાય એક અગત્યનું પરિબળ છે કે a ની x ઘાત છે તો એનું વિકલન રહેશે a ની x log e a. અને આપણે જેનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ કે x ની n ઘાત છે તો એનું વિકલન હોય છે n x n - 1. તો અગત્યના પરિબળો છે અને યાદ રાખીએ છીએ આ વિધેય છે સામે એનું વિકલન ફળ લખેલું છે. જો તમને આ વિકલન ફળ યાદ છે જે અગત્યના પરિણામો છે તો તમને આ પ્રકારે જે દાખલાઓ છે એમાં સરળતા રહેશે. તો સૌપ્રથમ આપેલ વિધેયને આપણે લખીએ કે y બરાબર x ની 11 ગુણ્યા log x. આ પ્રમાણે તમારું વિધેય છે. હવે આમાં બે વિધેય છે x ની 11 અને log x. તો આપણે ગુણાકારનો નિયમનો ઉપયોગ કરવો પડે એટલે y બરાબર અહીંયા શું થશે u ગુણ્યા v. હવે u ગુણ્યા v કરીએ છીએ એટલે u બરાબર તમારું પહેલું ફંક્શન રહેશે x ની 11 અને v બરાબર બીજું ફંક્શન રહેશે log x. બંનેનું વિકલન કરીએ du upon dx તો x ની 11 નું વિકલન થશે 11x ની 10 x ની n ઘાત પ્રમાણે જઈએ છીએ. n એટલે એની જે ઘાત છે x n - 1 ઘાત ઓછી કરી દઈએ છીએ. હવે dv upon dx એના માટે આપણે યાદ જ રાખી દઈએ છીએ log x નું વિકલન શું થશે 1 upon x. હવે આપણે અહીંયા ગુણાકારનો નિયમ વાપરીશું y બરાબર u into v. તો ગુણાકારનો નિયમ એ પ્રમાણે છે કે dy upon dx બરાબર જેમાં આપણે લખીએ છીએ v into du upon dx plus v નહીં ત્યાં લખીશું u into dv upon dx. આ નિયમ છે જેને યાદ રાખી દઈએ છીએ એમાં કિંમતો મૂકીએ છીએ. v નો જવાબ અહીંયા શું છે log x. du upon dx એનો જવાબ છે 11x ની 10 પ્લસ u એટલે છે x ની 11 અને dv upon dx એનો જવાબ છે 1/x. સાદુરૂપ આપીએ તો શું થશે દેખો log x ગુણ્યા 11x ની 10 આમાં તો કોઈ સાદુરૂપ અપાઈ શકાય નહીં. હવે x ની 11 ભાગ્યા x ની 1 ઘાત તો x ની 11 ભાગ્યા x ની 1 ઘાત છે તો શું કરીએ છીએ આપણે જ્યારે ભાગાકાર છે તો એનો જે ઘાતાંક હોય એની પાવર છે એની બાદબાકી કરીએ છીએ. 11 માંથી 1 જશે એટલે કેટલી રહેશે x ની 10. હવે આમાંથી જો કોઈ સામાન્ય અવયવ છે તો એને બહાર નીકાળી દઈએ છીએ. તો દેખો x ની 10 બંને પદોમાં છે તો આપણે એને બહાર લખી દઈએ છીએ. હવે અહીંયા શું રહેશે log x ગુણ્યા 11 પણ આપણે 11 ન્યુમેરિકલ પદ છે તો એને આગળ લખી દઈએ છીએ 11 ગુણ્યા log x અને અહીંયા કશું જ નહીં વધે ત્યાં શું રહેશે 1. આ તમારો જવાબ છે. દેખો જે વિકલનનું જે વિધેય છે એ પ્રમાણે નથી જતા પણ એના માટે જે અગત્યના પરિબળો છે યાદ રાખીએ છીએ. એના પછી જે ગુણાકાર ભાગાકારના નિયમ છે એનો ઉપયોગ કરવાનો રહેશે. વધુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ એમાં તો એમાં એ પ્રમાણે છે કે e ની x
ગુણ્યા એક્સ સ્ક્વેર અને ગુણ્યા log x. દેખો આમાં ત્રણ પદ છે. કેટલા? ત્રણ પદ છે. તો સૌ પ્રથમ પહેલા લખી દઈએ કે y બરાબર e ની x હોય, x નો વર્ગ હોય અને ગુણ્યા log x હોય. તો આમાં ત્રણ પદ છે. ત્રણ પદ હોય તો ગુણાકારના ત્રણ પદનો નિયમનો ઉપયોગ કરીશું, જેમાં આવશે u, v અને ત્રીજું પદ આવશે w. હવે u બરાબર અહીંયા આપણે શું લઈએ છીએ? e ની x, v બરાબર લઈએ છીએ x વર્ગ અને w બરાબર લઈશું log x. હવે આ ત્રણેયનું વિકલન નીકાળીશું. તો du upon dx, e ની x નું વિકલન e ની x થશે, જે આપણે ઉપર તમને બતાવી દીધું. dv upon dx નો જવાબ થશે x નો વર્ગ છે એટલે 2x ની 1 ઘાત અને dw upon dx log x નું વિકલન કેટલું થશે? 1/x. એના માટે તમે યાદ રાખી દેશો e ની x નું વિકલન e ની x થશે, log x નું 1 upon x થશે, x ના વર્ગનું x ની n ઘાતના નિયમ પ્રમાણે થશે. હવે જ્યારે ત્રણ પદ છે ગુણાકારમાં uv w, તો એનો વિકલન માટેનો નિયમ કઈ રીતે થશે? dy upon dx બરાબર પહેલા uv લખીએ છીએ અને w નું વિકલન. હવે શું કરીશું? u નીકાળ દઈએ, v અને w લખીશું અને u નું વિકલન, અને લાસ્ટમાં u અને w લખીશું અને v નું વિકલન. એટલે વારા પરથી ત્રણનું વિકલન કરીએ છીએ, એ સિવાયના બે પદો ગુણાકારમાં લખીએ છીએ. આ નિયમ છે. કોઈ પણ પદને તમે આગળ પાછું કરી શકો છો. હવે u નો જવાબ કેટલો છે? e ની x, પછી v નો જવાબ છે x વર્ગ અને dw upon dx, તો dw upon dx નો જવાબ છે 1 upon x પ્લસ v નો જવાબ છે x વર્ગ, w નો જવાબ છે log x અને du upon dx, તો અહીંયા લખેલું છે du upon dx નો જવાબ છે e ની x ઘાત પ્લસ u નો જવાબ કેટલો છે? e ની x, w એનો જવાબ છે log x અને dv upon dx, તો dv upon dx નો જવાબ છે 2x. હવે આમાંથી કોઈ પણ પદ કોમન છે તો એ નીકાળ દઈએ છીએ. તો શું કોમન નીકળશે? દેખો e ની x, આમાં પણ છે e ની x, આમાં પણ છે e ની x, ત્રણેય પદોમાં છે તો e ની x સામાન્ય નીકાળ દઈએ. હવે અહીંયા x સ્ક્વેર ભાગ્યા x એટલે અહીંયા શું રહેશે? x રહેશે. તો અહીંયા x છે, અહીંયા x નો વર્ગ એટલે આમાંથી પણ x નીકાળી શકાય અને 2x એટલે આમાંથી પણ x નીકાળી શકાય. તો દરેકમાંથી x નીકાળી દઈએ છીએ. એ સિવાય કશું સામાન્ય છે નહીં. તો હવે શું થશે? દેખો e નો x સામાન્ય નીકળી ગયું, x સ્ક્વેર ભાગ્યા x એટલે ત્યાં જવાબ x રહેશે, એને પણ સામાન્ય નીકાળી દીધો એટલે અહીંયા તો બધું જ નીકળી જાય છે, ત્યાં રહેશે 1. હવે આમાં x સ્ક્વેર માંથી એક x તો આપણે બહાર નીકાળી દીધું એટલે ત્યાં રહેશે 1x, log x રહેશે, e ની x પણ આપણે સામાન્ય નીકાળી દઈએ છીએ પ્લસ e ની x સામાન્ય નીકળી જાય છે, અહીંયા શું રહેશે? log x અને 2, તો આપણે પહેલા લખીશું 2 log x. તો આ તમારો જવાબ છે. તો આ પ્રમાણે જોવાનું હોય છે. સિમ્પલ છે. આમાં સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો એ અગત્યના પરિણામો જે છે આપણા, એના વિકલન ફળ યાદ રાખવાની બાબત છે. એના પછી તો આપણે ગુણાકાર અથવા ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ છીએ અને થોડી ગુણાકાર ભાગાકારમાં ધ્યાન રાખીએ છીએ. વધુ એક એક્ઝામ્પલ જોઈએ છે એના અંદર. એમાં આપણને આપેલું છે કે 5 ની x ઘાત અને x ની 5 ઘાત. તો સૌ પ્રથમ પહેલા લખી દઈએ કે y બરાબર જો 5 ની x ઘાત અને x ની 5 ઘાત છે તો શું કરીશું? દેખો અહીંયા બે વિધેય છે, બંને વચ્ચે ગુણાકાર છે. ગુણાકાર છે એટલે આપણે ઉપયોગ કરીશું y બરાબર u ગુણ્યા v નો. આમાં u બરાબર આપણું પહેલું પદ રહેશે 5 ની x ઘાત અને v બરાબર આપણું બીજું પદ રહેશે x ની 5 ઘાત. બંનેનું વિકલન કરી દઈએ છીએ du upon dx. દેખો કોઈ પણ ની x ઘાત છે તો એનું વિકલન કઈ રીતે મેળવીશું? જે અહીંયા તમને લખેલું છે કે e ની x ઘાત છે તો આપણે લખીશું e ની x ઘાત log e a. તો એ નિયમ પ્રમાણે અહીંયા જઈએ તો શું થાય? 5 ની x ઘાત log e અને 5 બરાબર. તો એ યાદ રાખી દઈશું, કામ સરળ થઈ જાય છે. જે વિધેય આપ્યું છે એ લખીએ છીએ log અને જે આધારમાં છે એ લખીએ છીએ. હવે v, તો dv upon dx, x ની 5 ઘાતનું વિકલન થશે x ની n ના નિયમ પ્રમાણે, જે વારંવાર આપણે ઉપયોગ કરીએ છીએ. તો એમાં જવાબ થશે 5x ની 4 ઘાત, એક ઘાત ઓછી કરી દઈએ છીએ. હવે જો y બરાબર u into v એટલે કે બે પદનો ગુણાકાર છે તો એનું વિકલન થશે dy upon dx બરાબર v into du upon dx plus u into dv upon dx. કિંમતો મૂકી દઈએ. v બરાબર આપણે શું લીધું છે અહીંયા x ની 5 ઘાત અને du upon dx, તો આ જવાબ લખેલો છે 5 ની x ઘાત log e5 પ્લસ u નો જવાબ છે 5 ની x અને dv upon dx નો જવાબ છે 5x ની 4 ઘાત.
હવે આમાંથી કોઈ સામાન્ય શું નીકાળી દઈએ છીએ. સામાન્ય શું નીકળશે? દેખો 5 ની x ઘાત 5 ની x ઘાત એ નીકળશે. બીજું અહીંયા x ની 5 છે, અહીંયા x ની 4 ઘાત છે, તો બેમાંથી ઓછી ઘાતો એ નીકળી જાય, x ની 4 ઘાત. બાકી કશું નીકળશે નહીં. તો અહીંયા શું વધે? દેખો x ની 5 માંથી આપણે x ની 4 ઘાત સામાન્ય નીકાળી એટલે ત્યાં રહેશે x અને log e5 એમના એમ રહેશે. 5 ની x નીકળી જાય છે, x ની 4 નીકળી જાય છે એટલે ત્યાં માત્ર શું રહેશે? 5. આ તમારો જવાબ છે. તો આ પ્રમાણે જવાનું છે. દેખો માત્ર જરૂર સારી છે અગત્યના પરિણામો યાદ રાખવા. વધુ એક એક્ઝામ્પલ જોઈએ છીએ આપણે આમાં. એમાં તમને આપેલું છે રકમમાં કે x ની 3/2 ઘાત અને ગુણ્યા e ની x. તો એકદમ સરળ કામકાજ છે આમાં પણ. સૌપ્રથમ લખી દઈએ છીએ આપણે ફંક્શન y બરાબર x ની 3/2 ગુણ્યા e ની x છે. દેખો બે પદનો ગુણાકાર છે, તો આપણે ઉપયોગ કરીશું u into v. u into v નો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા u બરાબર શું થશે? x ની 3/2 અને v બરાબર થશે e ની x. બંનેના વિકલન લઈ લઈએ du/dx. તો x ની n ઘાતના નિયમ પ્રમાણે 3/2x અને લખીશું 3/2 - 1. તો જવાબ શું આવે આમાં? 3/2x. 3/2 ની -1 કરી એટલે વધે ત્યાં 1/2. અને v નું વિકલન કરીએ છીએ dv/dx. તો e ની x નું વિકલન e ની x થશે, જે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે ઉપયોગ કર્યો છે કે y બરાબર u into v હોય તો એનું વિકલન થશે dy/dx બરાબર ગુણાકારનો નિયમ v ગુણ્યા dv/dx પ્લસ u ગુણ્યા dv/dx. કિંમતો મૂકીએ. v નો જવાબ છે e ની x અને du/dx તો આપણે જવાબ મેળવી દીધો 3/2. x ની કેટલી છે? 1/2 પ્લસ u નો જવાબ છે x ની 3/2 અને dv/dx નો જવાબ છે e ની x. આમાંથી કોઈ કોમન નીકળતું તો નીકાળી દઈએ છીએ. દેખો e ની x બંને પદોમાં છે તો એક નીકળી જશે. x ની 1/2 x ની 3/2 તો બેમાંથી ઓછા કયા છે? x ની 1/2 તો એ પણ કોમન નીકળી જાય. હવે શું વધે? દેખો e ની x નીકળી ગઈ, x ની 1/2 નીકળી ગઈ એટલે ત્યાં વધે 3/2 પ્લસ x ની 3/2 માંથી 1/2 નીકાળી દઈએ છીએ. દેખો 3/2 - 1/2 તો જવાબ કેટલો આવશે? 2. 3 માંથી 1 જાય એટલે 2, 2/2 એટલે 1 ઘાત. x ની 1 રહેશે જે આપણે લખતા નથી અને e ની x જે આપણે કોમન નીકાળી દઈએ છીએ. તો આ તમારો જવાબ છે. તો આ પ્રમાણે જવાનું હોય છે. એકદમ સરળ કામકાજ છે, બરાબર. માત્ર યાદ રાખીએ છીએ અહીંયા જે અગત્યના પરિબળો છે અને કયા નિયમનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. આ તમારો જવાબ છે. વધુ એક એક્ઝામ્પલ લઈએ છીએ. એમાં આપેલું છે તમને કે x ની 3 ઘાત ગુણ્યા 3 ની x ઘાત અને ગુણ્યા log x. દેખો અહીંયા 3 પદો છે તો આપણે લખી દઈએ સૌપ્રથમ y બરાબર x ની 3 ની x અને log x. હવે 3 પદો છે તો અહીંયા આપણે કયો ઉપયોગ કરીશું? ગુણાકારના 3 પદનો u v અને w. તો u બરાબર આમાં છે x ની 3, v બરાબર બીજું પદ છે 3 ની x અને w બરાબર છે log x. ત્રણેયનું વિકલન કરી દઈએ છીએ તો du/dx. x ની 3 એનું સિમ્પલ વિકલન થશે 3x નો વર્ગ. dv/dx કોઈ પણ પદની x ઘાત છે તો આપણે વિકલન કરીએ છીએ 3 ની x એ પદ પોતે ગુણ્યા log e અને જે આધારમાં 3 છે તો 3 dw/dx. log x નું વિકલન શું થશે? 1/x, જે યાદ રાખવાનું છે, બરાબર. હવે જો 3 પદનો ગુણાકાર છે તો એનું વિકલન માટેનો નિયમ આપણો કઈ રીતે છે? dy/dx બરાબર u v અને w નું વિકલન. એના પછી શું લખીએ છીએ? તો v અને w u નું વિકલન. એના પછી લખીશું u અને w અને v નું વિકલન. એટલે ત્રણેય પદનું વિકલન આવી જાય, એ સિવાયના બે પદો આવી જાય. અહીંયા w નું વિકલન, u નું વિકલન, v નું વિકલન. કિંમતો મૂકીએ. u નો જવાબ છે x3, v નો જવાબ છે 3x અને dw/dx નો જવાબ છે 1/x. v નો નિયમ છે 3/x, w નો જવાબ છે log x અને du/dx નો જવાબ છે 3x². પ્લસ u એટલે x3, w એટલે log x અને dv/dx જેનો વચ્ચે જવાબ આપણે લખેલો છે 3 ની x log e3. આમાંથી સામાન્ય નીકાળવાના છે. સૌપ્રથમ શું થશે? દેખો x ની 3 ઘાત ભાગ્યા x એટલે ત્યાં x નો વર્ગ રહેશે. હવે x નો વર્ગ અહીંયા રહેશે, x ની 3 / x છે એટલે ત્યાં શું રહેશે? x².
તો x સ્ક્વેર ત્યાં રહેશે, અહીંયા પણ x નો સ્ક્વેર છે, અહીંયા x ની 3 ઘાત છે, તો આપણે x સ્ક્વેર કોમન નીકાળી શકીએ. x સ્ક્વેર બધી જગ્યાએ છે, 3 ની x અહીંયા પણ છે, 3 ની x અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો આપણે નીકાળી દઈએ છીએ 3 રેઝ ટુ x. હવે અહીંયા શું રહેશે દેખો, x ની 3 ડિવાઇડેડ બાય x એટલે x સ્ક્વેર વધે, x સ્ક્વેર આપણે સામાન્ય લઈ લીધા એટલે ત્યાં કશું નહીં રહે, 3 ની x પણ નીકળી ગઈ એટલે ઓવર ત્યાં કેટલા રહેશે 1. આમાં 3 ની x તો કોમન નીકાળી દીધી, x સ્ક્વેર કોમન નીકાળી લીધા એટલે અહીંયા વધે log x ગુણ્યા 3, તો આપણે લખીશું 3 ગુણ્યા log x, બરાબર, એમાં કોઈ ઇશ્યુ છે નહીં, પ્લસ x નો ઘન છે એમાંથી આપણે x સ્ક્વેર નીકાળી દીધું એટલે ત્યાં શું વધે x, log x તો આપણે એમને એમ લખીશું અને 3 ની x તો આપણે કોમન નીકાળી દીધી એટલે ત્યાં રહેશે ગુણ્યા log e3. તો આ પ્રમાણે આપણો જવાબ રહેશે, જે એકદમ સરળ કામકાજ છે, બરાબર. એ સિવાય વધુ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું, જેમાં આપણે એક નવી બાબત શીખવાની છે. તો એ એક્ઝામ્પલ છે આ પ્રમાણે, એની રકમ છે કે e ની x log x રેઝ ટુ 3. હવે આ દાખલાની શરૂઆત કરી છે, પહેલા થોડાક પરિણામો તમને બતાવવા માંગુ છું કે log m અને એની n ઘાત છે, એટલે કે કોઈ પણ પદની ઘાત છે લોગમાં, તો આ જે ઘાત છે એ ગુણાકારમાં જતી રહેશે, એટલે કે n log m થઈ જશે. ઉદાહરણ તરીકે બતાવું કે અહીંયા તો આ પ્રમાણે થશે કે log x ની 3 ઘાત છે તો આપણે લખી શકીએ 3 log x. ઓકે, ચલો. એ સિવાય બીજો નિયમ છે કે log m ગુણ્યા n એટલે કે બે પદનો ગુણાકાર છે તો તમે સરવાળામાં લખી શકો log m વત્તા log n. તો આ પ્રમાણે ગુણાકારમાં સરવાળો થઈ જશે, ઘાતની ઘાત છે તો આપણે એને ગુણાકારમાં લખીશું. તો આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો રહેશે ક્યાંક ને ક્યાંક. તો કઈ રીતે જઈએ છીએ, આપણો જે સોલ્યુશન છે એ ગણીએ છીએ. ચલો, સૌપ્રથમ જે આપેલ ફંક્શન છે એને આપણે લખી દઈએ કે y બરાબર e ની x છે અને log x ની 3 છે. તો આને આ પ્રમાણે લખી શકાય e ની x ગુણ્યા આ જે 3 છે એ x ની ઘાતમાં છે તો અહીંયા ગુણાકારમાં આવી જશે 3 log x. ક્લિયર? તો આમાં બે પદો છે, e ની x અને બીજું પદ છે 3 log x. તો આપણે ગુણાકારનો નિયમ વાપરવો પડે u ગુણ્યા v નો. તો આમાં u બરાબર આપણે શું લઈશું, e ની x અને v બરાબર લઈશું 3 log x. તો ગુણાકારનો નિયમ છે તો બંનેનું વિકલન જોઈએ du upon dx. તો e ની x નું વિકલન e ની x જ થશે અને dv upon dx. હવે તમને બતાવો કે દાખલા તરીકે 3x છે તો આપણે શું કરીએ છીએ, 3 નું કોઈ વિકલન નથી કરતા, 3 જ લખીએ છીએ. x નું વિકલન કેટલું થશે 1, તેનો જવાબ આપણે લખીએ છીએ 3. તો સિમિલરલી અહીંયા આપણે એવું થશે કે 3 નું તો આપણે કોઈ વિકલન કરવાનું છે નહીં, log x નું વિકલન શું થશે 1/x. તો સિમ્પલ એનો જવાબ મળી ગયો v નો. હવે જો આપણો ગુણાકારનો નિયમ y બરાબર u into v છે તો એનું વિકલન રહેશે dy upon dx બરાબર v ગુણ્યા du upon dx અને પ્લસ u ગુણ્યા dv upon dx. તો કિંમતો મૂકીએ આમાં, v નો જવાબ શું છે તો 3 log x અને du upon dx તો એનો જવાબ છે e ની x પ્લસ u નો જવાબ છે e ની x અને dv upon dx નો જવાબ છે 3/x. કેટલો થશે 3/x, બરાબર ને, 3 into 1/x એટલે 3/x. બસ આમાંથી જે પણ પદ સામાન્ય છે નીકાળી દઈએ છીએ તો e ની x એ નીકળી જશે. બીજું અહીંયા પણ 3 છે ગુણાકારમાં, અહીંયા પણ 3 છે તો એક 3 નીકળી જશે. હવે શું રહેશે અહીંયા, તો માત્ર અહીંયા રહેશે log x. આમાં તો e ની x નીકળી ગઈ, 3 નીકળી ગયા એટલે ત્યાં રહેશે 1/x. આ તમારો જવાબ છે. તો આ પ્રમાણે આમાં જવાનું હોય છે. ઓકે, વધુ એક એક્ઝામ્પલ ગણીએ છીએ તમારી પ્રેક્ટિસ માટે. કયા નંબરમાં આપણે જઈશું, 7 નંબર. તો એમાં સ્ટેટમેન્ટ તમને આપેલું છે 7 નંબરમાં કે log પછી ઇન્ટુ બ્રેકેટમાં છે e ની x ઇન્ટુ x ની n ઇન્ટુ 3x. આ પ્રમાણે તમને આપ્યું છે. તો એક કામ કરીએ છીએ આપણે અત્યારે ઉપર દેખ્યું કે જો લોગના અંદર ગુણાકાર છે તો તમે એને સરવાળાના રૂપમાં લખી શકો. તો અહીંયા આપણે આ પ્રમાણે લખી શકીએ કે y is equal to log e ની x પ્લસ log x ની n પ્લસ log 3 raised to x. ઠીક છે? તો આ પ્રમાણે આમાં કરી શકાય. હવે વધુ જોઈએ છીએ કે log e ની x માં આપણે એનું વિકલન કેટલું થશે 1. log e ની x નું વિકલન થશે 1. એટલે આપણે એને કશું કરતા નથી, એમને એમ જ રાખીએ છીએ, log e ની x જ રાખીએ છીએ. હવે log x ની n નું તો વિકલન આપણને ખ્યાલ નથી, એમાં આપણે લખી શકાય કે n log x
સરળ વસ્તુ છે, લખી શકાય, કારણ કે ઘાતની ઘાત છે તો એને આપણે ગુણાકારમાં લખી દઈએ છીએ લોગમાં. સિમિલરલી log 3 ની x છે તો અત્યારે આપણે ઉપરના દાખલામાં જોયું પ્રમાણે x log 3 લખી શકાય, પરંતુ આવું ક્યારે કરી શકાય? જ્યારે log વાળા પદ છે ત્યારે. હવે આપણે આનું વિકલન કરીશું તો dy/dx. દેખો દરેક પદની વચ્ચે પ્લસ છે એટલે એક એક પદ છે. log e ની x નું વિકલન 1 થશે. કઈ રીતે તમે યાદ રાખી દો છો? સૌથી પહેલા આપણે બતાવી દીધું તમને કે log e ની x છે તો એનું વિકલન કેટલું થશે? 1. તો એ યાદ રાખવાનું કામકાજ છે. કઈ રીતે આવે છે ને અત્યારે આપણે શીખતા નથી. હવે n log x, તો દેખો અહીંયા વાત હતી કે 3 log x છે તો આપણે શું કરીએ છીએ? 3 ને એમને એમ લખીએ છીએ. log x નું વિકલન થશે 1/x. તો સિમિલરલી n નું તો n જ રહેશે, log x નું વિકલન 1/x થશે. બરાબર. પ્લસ હવે અહીંયા ઊંધું છે, x into log 3 છે. હવે x into log 3 છે, અથવા તો આપણે આતે પણ લખી શકીએ log 3 into x. દેખો log 3 એટલે એની કોઈ ન્યુમેરિકલ વેલ્યુ હોય છે. log 3 ની ન્યુમેરિકલ વેલ્યુ હોય છે. એટલે log 3 એટલે આપણે એવું સમજો કે ત્યાં 3 છે, કોઈ ન્યુમેરિકલ વેલ્યુ છે. દાખલા તરીકે 0.4x તો 0.4 નું 4 જ રહેશે, x નું વિકલન 1 થાય. તો એ જ પ્રમાણે log 3 ની ન્યુમેરિકલ વેલ્યુ હોય છે એટલે log 3 નું વિકલન 3 જ રહેશે અને x નું વિકલન કેટલું થઈ જાય? 1. એટલે આપણે અહીંયા લખી શકીએ કે x નું વિકલન 1 રહેશે અને log 3 એમના એમ જ રહેશે. બરાબર. તો આનો જવાબ આવે 1 + n/x + log 3. તો આ એનો જવાબ છે. તો આ પ્રમાણે જોવાનું હોય છે. તો અત્યારે આપણે બે અગત્યની બાબતો શીખ્યા કે log વાળા જો કોઈ પદ છે તો એના કેસમાં આપણે કઈ રીતે ઘાતની ઘાતમાં અને બંનેના ગુણાકાર છે તો કઈ રીતે સાદુરૂપ આપી શકીએ. તો એ સાદુરૂપ આપ્યા બાદ તમે જે પણ વિકલન ફળ છે એ મેળવો છો. એ સાથેના જે પદો છે તો એના અંદર જે અગત્યના પરિબળો છે એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ અને કઈ રીતે વિકલન ફળ મેળવીએ છીએ એ પણ જોઈ લીધું. હવે આજનું કામ આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ અને જે પણ નેક્સ્ટ લેક્ચર છે એમાં કે વિકલનનો ઉપયોગ કરી અને કઈ રીતે વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત નક્કી કરી શકાય તે અંગેના દાખલાઓ ગણીશું. આજના લેક્ચરમાં જો તમને કોઈ ડાઉટ છે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.